જય માતાજી। આજે રક્ષાબંધન છે। રક્ષાબંધનની બધાને શુભેચ્છા। હવે રક્ષાબંધનમાં આપણે બહારથી મીઠાઈ તો મંગાવતા જ હોઈએ છીએ, તો આજે થોડુંક હેલ્ધી બનાવીએ। મખાણાના પેંડા બનાવીએ। સવારના 4 વાગ્યા છે, કારણ કે આપણે આજ તો ભાઈને રાખડી બાંધવા જવાનું હોય, તો આપણે વિડીયો વેલ સ્ટાર્ટ કરીએ। તો પેંડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ગેસ ચાલુ કરશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખશું। હવે આપણે મેજર માટે આ કપ રાખ્યો છે। 2 કપ જેટલા આપણે મખાણા લીધા છે, એને આપણે થોડાક રોસ્ટ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું। મખાણાને આપણે થોડા કડક થવા દઈશું। મખાણા આપણા શેકાવા લેવા છે। હવે જે દાળિયાના દાળિયા આવે ને, આપણે જે દાળિયા ખાતા હોય છે એ લીધા છે। 2 કપ મેં મખાણા લીધા છે અને હાફ કપ જેટલા, હાફથી ઓછા દાળિયાના દાણા લીધા છે। એને પણ થોડા શેકી લેશું। એક મિનિટ જેવું શેકશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું અને જોઈ લઈશું। મખાણા આપણા કડક થઈ જવા જોઈએ આ રીતના। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મખાણાને આપણે થોડા ઠંડા થવા દઈશું, પછી મિક્સર જારમાં પીસવાના છે। થોડા ઠંડા થઈ જાય। મખાણા અને દાળિયા ઠરી ગયા છે। હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું। હવે અડધાથી પણ ઓછો ખાંડ છે, એ પણ સાથે જ લેવાની છે, એ પણ પીસી લઈશું। મખાણાનું મિશ્રણ આવું પીસાઈ ગયું છે। આ રીતનું ફાઇન પાવડર કરવાનું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું। એક કપ જેટલું દૂધ લીધું છે, તે ગરમ કરશું। દૂધને ગરમ થવા દેશું। દૂધ આપણું ગરમ થઈ ગયું છે। હવે આ પાવડર છે એમાં ઉમેરી દઈશું। હવે મિશ્રણને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। મિશ્રણને પહેલાં મિક્સ કરી દઈશું એમાં। આમાં આપણે કોઈ ચાસણી કે કોઈ એવી રીત કંઈ કરવાનું નથી કે જે આપણાથી મીઠાઈ ના બને। આ સાવ સહેલી રીત છે અને હેલ્ધી પણ છે। આ રીતના 2-3 મિનિટ આપણે હલાવવાનું છે। આ રીતનું આપણું મિશ્રણ હોવું જોઈએ। હવે આપણે એમાં 1 ચમચી ઘી ઉમેરશું। મિશ્રણને એમાં હલાવી દઈશું।
1 મિનિટ જેવું આપણે ઘીમાં સાતળશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર છે તે ઉમેરી દઈશું. આપણી પાસે માવો હોય તો માવો પણ ઉમેરી શકાય. મારી પાસે નથી, મિલ્ક પાવડર છે એટલે મેં તે ઉમેર્યું છે. હવે આ મિશ્રણને એકદમ મિક્સ કરશું. મિલ્ક પાવડરને મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ કરી દઈશું. જોઈ શકાય છે આપણું મિશ્રણ, આપણે જે પેન છે એને છોડી દીધું છે એટલે એકદમ માવા જેવું ટેક્સચર થઈ ગયું છે. આ રીતનું હોવું જોઈએ, જે હાથમાં ચોટતું નથી. હવે આને આપણે ઠરવા દઈશું. થોડું થોડું ગરમ હશે ત્યારે જ આપણે એના પેનમાં વાળશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને ઠરવા દઈશું. આપણું મિશ્રણ ઠરી ગયું છે, થોડું થોડું ગરમ છે, આપણે પેંડા એમાં જ વારવાના છે. પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે યલો ફૂડ કલર જરાક જ છે, આપણે નખ જેટલો હોય એટલો જ લેવાનો છે. સેજ અમથું પર આપણે સેજ અમથું લીલુંમાં એટલે આપણો કલર છે એ બધામાં ભળી જાય. હવે મિક્સ કરી દઈશું બધું. થોડું થોડું ગરમ હોય ત્યાં જ કરવાનું છે. સેજ ઘીવાળો હાથ કરવાનો. હવે આપણે નાના નાના પેંડા વાળીશું. મખાણા તો ન રખાય એટલે આપણે એમાં એની દાળીઓ રાખશું. આ રીતના આપણે બધા પેંડા વાળી લઈશું. તો આપણે આ રીતના બધા પેંડા વાળી લીધા છે. હવે એને આપણે સર્વ કરશું. તૈયાર છે આપણા મખાનાના પેંડા, જે ખૂબ જ હેલ્ધી છે. તો તમે આ પેંડા કેવા લાગ્યા છે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ પણ કરજો. જય માતાજી.